કોન્ટ્રાક્ટ પ્રથા લાવીને જે લોકોનું શોષણ થઈ રહ્યું છે એનો એક બીજો દાખલો વડોદરા સેવા સદનની અંદરથી અલ્ટ્રા મોડર્ન ને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો છેલ્લા 3 મહિનાથી 100 કરતા વધારે લોકોને વડોદરાના તમામ વોર્ડ ઓફિસરોની અંદર જ્યારે પટાવાળાની નોકરી પર રાખ્યા હોય પોતે કોન્ટ્રાક્ટ રિન્યુ ના કરીને એ કમિશનરશ્રીની ભૂલ હોય કાં તો અધિકારીઓની હોય કાં તો રાજકીય રંગે રંગાયેલા કેટલાક દલાલોની કાવતરું હોય, પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના 100 કરતા વધારે લોકોની રોજંદારી આજે સામી દિવાળીએ છીનવી લેવામાં આવી છે. ત્યારે આજે ફરી એકવાર કમિશનર સાહેબને આ અંગેની રજૂઆત કરવા માટે આ 100 પટાવાળા જે છે એમની સાથે અમે અહીંયા સેવા સદન આવેલા છે. પરંતુ ફક્ત અને ફક્ત સત્તાધારી પક્ષના સેવામાં મસ્ત એવા કમિશનર સાહેબ આજે હર્ષ સંઘવી સાહેબની સેવામાં હોય એવું જાણવા મળેલું છે. આજે ગરીબોનો અવાજ સાંભળવા માટે એમની પાસે ટાઈમ નથી. રોજગાર વિનાના લોકો આતંકવાદીના રસ્તે પણ જતા રહે એવી પણ દહેશત ઉભી થયેલી છે. એટલે હું આપના માધ્યમથી કમિશનર સાહેબને કહું છું કે જે કઈ ભ્રષ્ટાચાર કરતા હોય, શોષણની વાત કરતા હોય એની પર કાપ મૂકીને માનવતાની વાતને લઈને આ રોજમદારીની વાતો હોય, પટાવાળાની નોકરીની વાતો હોય એને તાત્કાલિક ધોરણે ન્યાય નિર્ણય હેઠળ એને અમલમાં લાવીને આ લોકોનો રોજગાર પરત આપવો જોઈએ. માંગ એ જ છે કે કોન્ટ્રાક્ટ જે રિન્યુ કરવાનો હોય, વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય, એની પહેલાથી અગમચેતીના ભાગરૂપે નવા કોન્ટ્રાક્ટની જોગવાઈ કરવી જોઈએ. પણ કમિશનર સાહેબે આ અંગે કોઈ તકેદારી રાખેલી નથી. એમાં પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા હોય એવું છે અને પોતે ભ્રષ્ટાચારથી આ બધું તકફતબતું એવું દેખાઈ રહેલું. ગુજરાત રાજ્યના સેક્રેટરીશ્રીને કોન્ટ્રાક્ટ પ્રથા કાયમી ધોરણે નાબૂદ કરવા માટેની અમારી માંગણી છે.